જોગણી પરિવાર ભારત પ્રેરિત જોગણી મહિલા વિંગની નારી શક્તિ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો। જોગણી મહિલા વિંગ નારી શક્તિ દ્વારા ત્રિવિધ કાર્યક્રમમાં શિક્ષણ નિધિ સેતુ 2025ના સહયોગીઓનો ઋણ સ્વીકાર કરવાનો, સાથે સાથે જરૂરિયાતમંદ પરિવાર અને પરિવારની દીકરીઓને 2025 દીપાવલી ઉપહાર અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો। સાથે સાથે એક જ પરિવારના 9 કરતાં વધુ સભ્યોએ દેહદાનનો સંકલ્પ કર્યો હતો। જોગણી પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જોગણી મહિલા વિંગ નારી શક્તિ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર શિક્ષણ નિધિ સેતુમાં જે સહયોગ આપનાર દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જે જરૂરિયાતમંદ પરિવારને રેશન કીટ અર્પણ કરવામાં આવી હતી। સાથે સાથે એક જ પરિવારે 9 કરતાં વધુ સભ્યોએ દેહદાનનો સંકલ્પ કર્યો હતો, જેમાં પીપળી ગામના રવજીભાઈ જોગાણી, કનુભાઈ જોગાણી, ભરતભાઈ જોગાણી, રમેશભાઈ જોગાણી સહિતના સભ્યોએ દેહદાન અને સંકલ્પ લીધો હતો। લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયાની હાજરીમાં સંકલ્પ લીધો હતો। એક જ પરિવારના સભ્યોએ સ્વેચ્છાએ આ નિર્ણય કરીને સમાજને એક સારો મેસેજ આપ્યો છે। આ તકે ઉપસ્થિત સૌ લોકોએ આ પરિવારનું સન્માન કર્યું હતું। માતાજીની આરતીથી શરૂ થયેલો કાર્યક્રમ માતાજીના ગરબાની રમઝટ સાથે પૂર્ણ થયો હતો। આજના આ સુંદર મજાનો હમણાં જ નોરતા પૂરા થયા છે અને અહીંયા નવદુર્ગા બહેનોને બેસાડી છે। અમારે 2 તો બહેનો છે, એટલે આ સરસ મજાનો કાર્યક્રમ। અને ખાસ કરીને દિનેશભાઈ મારી સાથે 25-26 વર્ષથી અમે જ્યારે ચક્ષુ બેંકની સ્થાપના કરી ત્યારથી મારી સાથે જોડાયેલા છે અને આવું એમને કંઈક ને કંઈક નવું કરવાનું ફાવે। હું ઘણી વખત ટાળતો હોઉં કે ભાઈ ટાઈમ નથી, આ છે તે છે, કારણ કે હોમગાર્ડ્સ કમાન્ડરની જવાબદારી છે રેડક્રોસમાં, હોમગાર્ડ કમાન્ડર રેડક્રોસમાં છે, પરંતુ એમ થાય કે ભાઈ આપણે સમય છે અને હોસ્પિટલ તો પોતે ફ્રી હોય એટલે નવો કંઈક ને કંઈક આઈડિયા આવે। એટલે ખાસ તો દિનેશભાઈને પણ હું અભિનંદન આપું છું કે બેને જે વાત કરી એનું કરતા કે કોઈના ઘરમાં કદાચ કોઈ તકલીફ હોય તો આપણને નથી કહી શકવાના, અને આ સમયમાં એક જ પરિવાર જોગાણી પરિવાર આપણને ઘણી વખત આપણા ભાઈમાં કોઈ કઝિનમાં તકલીફ હોય ને તો પણ આપણને ખ્યાલ નથી આવતો કે જેમ તેમ કરીને આવા તહેવારો પૂરા કરતા હોય, પરંતુ આજે આ જોગાણી પરિવાર દ્વારા એવા નજદીકના કંઈ પણ ફોટોગ્રાફી કર્યા વગર ખરેખર જરૂરિયાતમંદ છે। દિનેશભાઈ ઘણી વખત બેઠા હોય તો વાત કરે કે દિવસો એકાદ વખત અમે ભેગા થાય, પછી હોસ્ટેલે ગયા તો પણ ત્યારે વાત કરે કે આવો જોગાણા પરિવાર દ્વારા કાર્યક્રમ રાખ્યો છે। ખરેખર તમારા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। દાદા 2011માં હમણાં મને યાદ કરાવ્યું કે પોતે અંગદાનનો સંકલ્પ કર્યો હતો। એટલે ઈશ્વરે આપેલા સરસ મજાના મનુષ્ય દેહમાં જો દેહની આંતરિક રચના શીખવી હોય, અને બેને હમણાં વાત કરી ને કે આપણું હૃદય કોકમાં ધબકે, એ જ આપણને ખુશી છે। કારણ કે કદાચ અણસમજને લીધે આપણે ઘણી વખત આ મહામૂલા અંગો બાળીને રાખ કરતા હોય છે, પંચમહાભૂત અંગની કરતા હોય છે। એના કરતાં આપણા મૃત્યુ બાદ કે આપણે કદાચ બ્રેન્ડેડ થઈએ તો આપણા અંગો આજે આપણે વાંચીએ છીએ ગ્રીન કોરિડોર દ્વારા હૃદય ક્યાંનું ક્યાં ધબકતું થયું। હાથ હવે તો કિરણ હોસ્પિટલમાં હમણાં જ 2-3 મહિના પહેલા વર્લ્ડ રેકોર્ડ છે કે એક વ્યક્તિને 7 અંગો અને એક જ હોસ્પિટલમાં એક બાજુ ઓપરેશન ચાલતું હોય, બીજા 7 જગ્યાએ એના અંગો ટ્રાન્સપ્લાન્ટ થતા હોય। હાથ છે, પેન્ક્રિયાસ છે, હાર્ટ છે, 2 કિડની છે, એવા 7 અંગો 7 જણામાં પ્રસ્થાપિત થયા। ખરેખર આપણને ગૌરવ થાય કે ભાઈ આ દેહ ઉપર આપણો કોઈ અધિકાર નથી। હમણાં જ કોરોનામાં બધાને ખબર પડી ગઈ હતી, ખાલી ઓક્સિજન માટે આપણા ફાંફા મારતા। તો ઈશ્વર નામનું કંઈક એવું તત્વ છે, આપણે ભલે ગમે એટલે કદાચ વૈજ્ઞાનિકો કરતા હોય, પરંતુ એમને પણ માનવું પડે કે ભાઈ જીવ કોઈ તો રહેતો નથી, તો ધીરુભાઈ અંબાણી જેવા પણ કદાચ મૃત્યુ ના પામે। તો આવા સમયમાં એક સંકલ્પ લેવો, કોઈને પ્રેરણા આપવી, અત્યારે કદાચ આપણે કંઈ કરવાનું નથી, પરંતુ એક પ્રેરણા આપવી ને એ પણ ખૂબ અભિનંદનના પાત્ર છે। કંઈ આંગળી ચિંતાનું પુણ્ય ક્યાંક આપણે જશું તો ખ્યાલ આવશે। અમારા પરિવારમાંથી મારા ફાધરનું, દાદાનું, દાદીનું બોડી ડોનેશન થયા છે। દિનેશભાઈના ફાધરનું પણ બોડી ડોનેશન થયું છે। એમના મમ્મીને કોરોનામાં તકલીફ હતી એટલે નથી થઈ શક્યું, માટે ઘણા બધા અમારા પરિવારોમાંથી એવા લોકોને થઈ શક્યા છે। આજે એટલે અમે કહી શકીએ છીએ કે આપણા મનુષ્ય દેહ બાળીને રાખ કરી દઈએ છીએ, એના કરતાં મેડિકલ કોલેજમાં કદાચ બ્રેન ડેથ ના થઈ તો મેડિકલ કોલેજમાં દેહની આંતરિક રચના શીખવા માટે પણ ડૉક્ટરોને કામ લાગે છે। આ વિષય આજે ખરેખર આનંદનો છે। ગરબા લેવાના દિનેશભાઈ કીધું હતું, પરંતુ એવા સમયમાં પણ
આપે જે સંકલ્પ કર્યો છે પરિવારને હું નતમસ્તક વંદન કરું છું અને આપણે પણ જ્યાં પણ જઈએ તે એક પ્રેરણા સ્ત્રોત બનીએ કે મેં આવો સંકલ્પ કર્યો છે. નેત્રદાન કરવું હોય તો પણ ચક્ષુ બેંકની ટીમ આવશે, માત્ર 5-10 મિનિટમાં આ પ્રોસિજર સ્વીકારશે. દેહદાન કરવું હોય તો ઠીક છે, બોડી ડોનેશન, ઓર્ગન ડોનેશન, કદાચ બ્રેન્ડેડ થાય ને ડૉક્ટર વાત કરે કે આ વ્યક્તિ બ્રેન્ડેડ છે તો એમનો ઓર્ગન ડોનેશન પણ જો સારા હોય ને કાર્યરત હોય તો થઈ શકે છે. ફરીથી હું આ પરિવારને વંદન કરું છું. મારું પર જે સન્માન કર્યું જોગાણી પરિવારમાં એમનો ખૂબ ખૂબ આભાર. મારી તબિયત ના તંદુરસ્ત હતી પણ છતાં પણ દિનેશભાઈનો આગ્રહ, બધાના આગ્રહને લીધે હું આવ્યો છું. કારણ કે હમણાં નવરાત્રિના બંદોબસ્ત ગયા, બધા 7 જિલ્લાની જવાબદારી છે એટલે દોડાદોડમાં થોડું થાય છે. મારું દિનેશભાઈનું શું છે, ઢાલ છે. આમ તો અમારું ચિરવા પરિવાર હોય કે જોગાણી પરિવાર હોય, અમારે એકબીજાના ફરજિયાત જવાનું એટલે મારા પરિવારને સમજીને હું આવ્યો છું. એટલે આપનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. આપણને પણ ફાયદો થતો હોય છે અને આપણા પરિવારને પણ ફાયદો થતો હોય છે. કહીએ ને કે હમણાં આપણે ગેસ્ટ આવ્યા હતા તો દિનેશભાઈનું કીધું ને કે ક્યાંક ને નવરા બેઠા હોય ને એટલે ક્યાંક ને એક આવું નવી નવી વસ્તુ લાવ્યા રાખે. એટલે 4-5 જણા છે એમની વાત કરું છું. 4-5 જણા અમે લોકો હોઈએ, હું, મહેશભાઈ, કપિલભાઈ, અશોકભાઈ, કે આપણે આવું કરીએ, આપણું કરીએ. એટલે સાહેબે કીધું ને, સિરિયસ સાહેબે, અમે ટોકીએ એમ. એટલે અમે ટોકીએ પણ પછી 5-6 મુદ્દામાંથી એક મુદ્દો એવો હોય કે જે બધાના દિલને સ્પર્શતો હોય, એમાં બધાનો સપોર્ટ હોય છે. આ મુદ્દો એવો હતો કે શિક્ષણ નીતિની તો આપણે ઘણી વાતો કરી ચૂક્યા છીએ, પણ આ મુદ્દો આપણા માટે એક નવો હતો કે દિવાળી આપણે બધા એક આપણું એવું પર્વ છે કે ને કે આપણા જીવનમાં સ્પાર્કિંગ લાઇટ આવે અને નવું આપણે શરૂઆત કરી રહ્યા હોઈએ છીએ અને દિવાળીનો ઉત્સાહ આપણે બધાને જોતા હોઈએ છીએ. દિનેશભાઈ એવું કીધું કે તો આપણા પરિવારમાંથી કોઈની પરિસ્થિતિ